DM ન્યૂઝ ગુજરાતી. વિનાયક પ્રાથમિક શાળા અને સંકલ્પ સાયન્સ સ્કૂલ ધાનેરા દ્વારા તિરંગા યાત્રા યોજાઈ. વિનાયક પ્રાથમિક શાળા અને સંકલ્પ સાયન્સ સ્કૂલ ધાનેરાની તિરંગા યાત્રા યોજાઈ. ધાનેરા સંકલ્પ સાયન્સ સ્કૂલ અને વિનાયક પ્રાથમિક શાળા ધાનેરા દ્વારા આજે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને સમુદાયમાં દેશ પ્રેમ અને રાષ્ટ્રીય એકતા પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. યાત્રાની શરૂઆત ડોક્ટર ખંડેલવાલ સાહેબ વિનાયક કેમ્પસના મુખ્ય પ્રવેશદ્વારેથી કરવામાં આવી હતી. યાત્રામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગામના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. યાત્રા દરમિયાન રાષ્ટ્રધ્વજ તિરંગાનું વંદન કરવામાં આવ્યું અને દેશભક્તિના નારા લગાવ્યા. વિદ્યાર્થીઓએ ભારતના રાષ્ટ્રીય નાયકોના વેશભૂષામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. યાત્રા સમાપ્ત થયા પછી સંકલ્પ સાયન્સ સ્કૂલના MD શ્રી દિલીપભાઈ દરજી સાહેબ અને મુકેશભાઈ પટેલ સાહેબે તમામ વિદ્યાર્થીઓ તેમજ શાળાના તમામ શિક્ષકોનો આભાર માન્યો હતો. આ યાત્રાથી વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા પ્રત્યે શ્રદ્ધા વધુ મજબૂત થઈ છે. અંતે આ યાત્રા ધાનેરા ગ્રામજનો અને વિદ્યાર્થીઓ માટે એક અનોખો અનુભવ રહ્યો હતો. વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ડીસા ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાશે. જેના અનુસંધાને ડીસા ખાતે અધિક નિવાસી કલેક્ટર શ્રી CP પટેલના અધ્યક્ષસ્થાને 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું રિહર્સલ યોજાયું. 15મી ઓગસ્ટે વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ડીસા ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાશે. ડીસા ખાતે નિવાસી અધિક કલેક્ટર શ્રી CP પટેલની અધ્યક્ષતામાં 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું રિહર્સલ યોજાયું. બનાસકાંઠા જિલ્લા કક્ષાના 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ડીસા ખાતે યોજાનાર છે. જે અંતર્ગત આજે ડીસા ખાતે નિવાસી અધિક કલેક્ટર શ્રી CP પટેલની અધ્યક્ષતામાં સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ અને નિદર્શન કરવામાં આવ્યું હતું. દેશની આઝાદીના અમૃત વર્ષના ઉપક્રમે દેશભરમાં 78મા સ્વાતંત્રતા પર્વની હર્ષભેર ઉજવણી થનાર છે. બનાસકાંઠા જિલ્લામાં પણ જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી TCD ગ્રાઉન્ડ ખાતે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ગરિમામય ઉપસ્થિતિમાં કરવામાં આવશે. આ અવસરે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી રાષ્ટ્રધ્વજ લહેરાવી અને સલામી આપશે. દેશના 78મા સ્વતંત્ર પર્વ ઉજવણી પૂર્વે સમગ્ર કાર્યક્રમનું નિવાસી અધિક કલેક્ટર શ્રી CP પટેલના માર્ગદર્શન હેઠળ રિહર્સલ અને નિદર્શન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત નિવાસી અધિક કલેક્ટર શ્રી CP પટેલે પરેડનું નિરીક્ષણ કર્યું અને તિરંગો લહેરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી. ત્યારબાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું નિરીક્ષણ કર્યું. 15મી ઓગસ્ટની ઉજવણી વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં થનાર હોય જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડીસાના નાગરિકોને ભાવભર્યું નિમંત્રણ છે. આ પ્રસંગે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, પોલીસ દળના જવાનો, GRD, હોમગાર્ડ જવાનો, શાળાના બાળકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લાનું પાલનપુર તિરંગામય બન્યું. દેશભક્તિના નારા સાથે પોલીસ હેડક્વાર્ટરથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી તિરંગા યાત્રા યોજાઈ. હર ઘર તિરંગા અભિયાન બનાસકાંઠા પાલનપુર બન્યું તિરંગામય. દેશભક્તિના નારા સાથે પોલીસ હેડક્વાર્ટરથી કલેક્ટર કચેરી સુધી તિરંગા યાત્રા યોજાઈ. જિલ્લા કક્ષાની તિરંગા યાત્રામાં રાજ્યસભાના સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈ અને ધારાસભ્યો શ્રી અનિકેતભાઈ ઠાકરની પ્રેરક ઉપસ્થિતિ. તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયેલા લોકોએ ગર્વભેર લહેરાવ્યો તિરંગો. જાહેર માર્ગો પરથી પસાર થતી તિરંગા યાત્રાએ આકર્ષણ જમાવ્યું. હર ઘર તિરંગા અભિયાન અન્વયે લોકોમાં રાષ્ટ્રભાવના ઉજાગર થાય અને તિરંગા સાથેની આત્મીયતા વધુ સુદૃઢ બનાવવાના હેતુથી બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યસભાના સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈ તથા પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની હર ઘર તિરંગા યાત્રા યોજાઈ હતી. ઉપસ્થિત મહાનુભાવોએ રાષ્ટ્રધ્વજ લહેરાવી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેક્ટર શ્રી CP પટેલ સહિતના અધિકારીઓ હાથમાં તિરંગો લઈ ઉત્સાહભેર તિરંગા યાત્રામાં જોડાયા હતા. પોલીસ હેડક્વાર્ટરથી કલેક્ટર કચેરી સુધી નીકળેલી આ યાત્રા જાહેર માર્ગ પરથી પસાર થતા મોટી સંખ્યામાં નગરવાસીઓ પણ જોરશોર સાથે જોડાયા હતા અને દેશભક્તિના નારા લગાવ્યા હતા. પોલીસ જવાનો દ્વારા 200 મીટર લાંબા તિરંગા સાથેની આ યાત્રા સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બની હતી.
રાહદારીઓ, વેપારીઓ, વાહન ચાલકો અને નગરજનોએ હાથમાં તિરંગો ધ્વજ લહેરાવી યાત્રાનું સ્વાગત કર્યું હતું. તિરંગા યાત્રા પ્રસંગે પાલનપુર નગર તિરંગામય બની જવા પામ્યું હતું. સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈ અને પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલે દેશના વીર સપૂતોના બલિદાનને યાદ કરી જિલ્લાવાસીઓને તિરંગા યાત્રા અને સ્વતંત્ર પર્વની શુભકામનાઓ પાઠવી હતી. તિરંગા યાત્રામાં જિલ્લાના પદાધિકારીશ્રીઓ, અગ્રણીશ્રીઓ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, પોલીસ જવાનો, હોમગાર્ડ્સ અને જીઆરડીના જવાનો, એનસીસી કેડેટ્સ, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, શાળાના બાળકો અને નગરજનો ઉત્સાહભેર સહભાગી બન્યા હતા. પાલનપુર ખાતે તિરંગા યાત્રા એટલે સમગ્ર ભારતીય એક ગૌરવનું સ્વાભિમાનનું પ્રતીક છે. આ તિરંગો એટલે ભારત માતાની આન શાન બાન છે. તિરંગા માટે, આપણી આઝાદી માટે અનેક મહાપુરુષોએ બલિદાન આપ્યું છે. એ શહીદ પુરુષોને પણ નમન કરું છું અને મા ભૌમની રક્ષા માટે અનેક વીર સૈનિકોએ પણ શહીદી વરી છે, એમણે પણ નમન કરું છું. નમસ્કાર મિત્રો, તિરંગા યાત્રા હર ઘર તિરંગા દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીની આગેવાની જ્યારે પ્રમ દિવસ 15મી ઓગસ્ટે 78મો સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી થઈ રહી છે. તિરંગા યાત્રા સમગ્ર પ્રજાજનની, હિન્દુસ્તાનવાસીની આન બાન ને શાન જે છે કે આ તિરંગાનું જે માન છે, એમાં એક એક જણને આઝાદી મેળવવામાં જે લોકોએ શહીદી વોરી છે, કેટલાય બલિદાનો આપ્યા છે, પૂજ્ય મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ જેવા કેટલાય લોકોએ, અને સરહદની રક્ષા ઉપર જે જવાનો પણ જ્યારે એમની સેવા કરી રહ્યા છે, આ બધામાં મિત્રો ભૂતકાળ આપણો એવો હતો કે 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરી એટલે માત્ર મારા બાળકો, શાળાના બાળકોને તિરંગો ફરજિયાત ઝંડા દિવસ તરીકે ધ્વજવંદન કરવાનું, બાકી રજા બધા માણતા હતા. પણ નરેન્દ્ર મોદીને એમ કે આ રજાનો દિવસ નથી, દેશની આઝાદીને, સ્વતંત્રતાને યાદ કરવા માટે દરેક વ્યક્તિને એમ થાય કે આઝાદી મેળવવામાં કોણે શું કર્યું છે, એ શહીદોને આપણે ભૂલી ન જાઓ, એ યાદ માટે પહેલો મારો દેશ પછી હું, આ ભાવનાને વરેલો જ્યારે દેશ છે ત્યારે, અને યાદ રાખવા માટે આ તિરંગા સમગ્ર હિન્દુસ્તાનના તમામ ગામોમાં એક એક પ્રજાજન પાસે, એક એક વ્યક્તિ પાસે જવાની જે પ્રતિજ્ઞા લીધી છે કે મોદી સાહેબની વાત કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો સાથે સૌના વિશ્વાસથી દેશ આગળ વધે અને તિરંગાની આન બાનને શાન વધે, એના માટે આવો આપણે 15મી ઓગસ્ટની પણ બધાને શુભેચ્છાઓ. રામ રામ. થરાદ ખાતે આવેલા દશામાના મંદિરે 10 દિવસના વ્રત પૂર્ણ થયા બાદ દશામાની મૂર્તિઓ અને સાંઢળીઓ પધરાવવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા. દશામાના 10 દિવસના વ્રત પૂર્ણ થયા બાદ દશામાની મૂર્તિઓ અને સાંઢળીઓ વિસર્જન કરવામાં આવ્યું. થરાદ ખાતે આવેલા દશામાના મંદિરે દશામાના 10 દિવસના વ્રત પૂર્ણ થયા બાદ દશામાની મૂર્તિઓ અને સાંઢળીઓ પધરાવવા માટે દશામાના ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. થરાદમાં આવેલા શણલનગર સોસાયટી રાજપૂતવાસમાં આવેલા દશામાના મંદિરે વહેલી સવારે દશામાના વ્રત કરનાર ભક્તો દશામાની મૂર્તિઓ અને સાંઢળીઓ લઈ અને પધરાવવા માટે આવ્યા હતા, જેમાં પંડિતો દ્વારા મંત્રોચ્ચાર બોલી અને દશામાની મૂર્તિઓને વાવમાં પધરાવવામાં આવી હતી. થરાદ વાવ તાલુકામાં ભક્તો દ્વારા દશામાના વ્રતનો રવિવારે પ્રારંભ કરવામાં આવ્યો હતો. વ્રતના 10મા દિવસ સુધી દશામાના વ્રત કરનાર બહેનો દ્વારા દીવડા પ્રગટાવી ભજન કીર્તન કરવામાં આવ્યું હતું અને 10મા દિવસે દશામાની માતાની પૂજા કર્યા બાદ તેમની મૂર્તિને પાણીમાં વિસર્જિત કરવામાં આવી હતી. થરાદમાં આવેલા દશામાના મંદિરે 10 દિવસ સુધી દશામાના દર્શન કરવા આવનાર ભક્તો માટે ચા પાણીની દશામાના મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં દશામાના મંદિરે દિવસે ડીજે સાઉન્ડ ઉપર 10 દિવસ સુધી દશામાના વ્રત કરનાર બહેનોએ ગરબાની ડીજે સાઉન્ડ પર રમઝટ જામી હતી. ઉપલેટા ભારત વિકાસ પરિષદ મહિલા વિભાગ દ્વારા કુટીર મેળાનું આયોજન કરવામાં આવ્યું. ઉપલેટા ભારત વિકાસ પરિષદ મહિલા વિભાગ દ્વારા કુટીર મેળાનું આયોજન કરવામાં આવ્યું. રાજકોટ જિલ્લાના ઉપલેટા ભગવતસિંહજી કન્યા શાળા હોલમાં ઉપલેટા ભારત વિકાસ પરિષદ મહિલા વિભાગ દ્વારા કુટીર મેળો એટલે કે એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેલમાં બજાર કરતાં ખૂબ જ રાહત દરે દરેક વસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેમાં પ્લાસ્ટિક મટીરિયલ્સ, ડ્રેસ મટીરિયલ્સ, કટલેરી અને કોસ્મેટિકને લગતી વસ્તુઓ, હોમમેડની દરેક આઇટમો, ઓર્ગેનિક ખાવાની વસ્તુઓ, બાળકોની રમતગમતની વસ્તુઓ સહિત કપડાં અને બીજી ઘણી બધી આઇટમોનો મહાસેલ યોજવામાં આવ્યો હતો.
આ સંસ્થા દ્વારા ખૂબ જ રાહત દરે તમામ વસ્તુઓનો સેલ યોજી હોમમેડ અને હાથ બનાવટની વસ્તુઓ માટે મહિલાઓને સારું પ્રોત્સાહન મળે અને લોકો પણ તેને વધુને વધુ પસંદ કરી ખરીદવાનો આગ્રહ રાખે, જેથી મહિલાઓને રોજગાર મળે એ હેતુથી આ ભવ્ય સેલનું આયોજન કરવામાં આવ્યું હતું. હું મોનિકા. પહેલાં જ હું અહીંયા એન્ટર થઈ તો મેં બોર્ડ વાંચ્યું કે ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત છે, તો પહેલાં જ હું ખૂબ જ ખુશ થઈ, કારણ કે પહેલાં જ મેં જોયેલું હતું કે ભારત વિકાસ પરિષદ ખૂબ સરસ કામ, તેના અંડર ખૂબ સરસ કામ થયેલ છે. એના દ્વારા મેં આ બોર્ડ વાંચીને જ પહેલાં મેં મારા પાડોશીને બધાને કીધું કે પહેલાં તો અહીંયા જ જવું છે, પછી આપણે બધે જાશું. પછી એન્ટર થઈ ત્યાં મેં ચાવાળા ભાઈને જોયા, તે એટલી સરસ સેવા કરતા હતા. એની પાછળ જે ભારત પરિષદવાળા બહેનો બધાને કહેતા હતા કે તમને આ પ્રોવાઈડ થઈ ગયું, આ મળી ગયું, તમને ચા મળી, એ બધી સેવા જોઈ પહેલાં તો હું ખૂબ ખુશ થઈ. પછી એન્ટર થતાં મેં બધી એન્ટિક વસ્તુ જોઈ, જેમ કે માટીની વસ્તુઓ, ડ્રેસ મટીરિયલ, હું જોઈને ખૂબ આનંદ પામી. પછી મેં અંદર જોયું તો કટલેરી, આ તે અંદર એટલી બહેનો એટલી ખુશ હતી કે જે ક્યાંય ન મળે એવી વસ્તુઓ અહીંયા જોઈ, એ બી વ્યાજબી ભાવે જોઈને મને ખૂબ જ આનંદ થયો. પછી એક સ્ટોલની મુલાકાત થઈ, એમાં બધા જે ભારત વિકાસ પરિષદની જે બહેનો છે, જે પોતાની સેવા દ્વારા બધા એનું અભિવાદન કરતા હતા કે તમને આ પહોંચી ગયું, તમને ક્યાંય અગવડતા નથી, તમને બધું પ્રોવાઈડ થાય છે ને તમને ક્યાંય તકલીફ નથી, ચા મળી ગઈ. એ બધું જોઈને તો મને પહેલાં તો બહુ આનંદ થયો. પછી બધી વસ્તુની મેં મુલાકાત લીધી. એમાં ડ્રેસ મટીરિયલ જોયા, કટલેરી જોઈ, બાળકોની વસ્તુ જોઈ, ખૂબ અદ્ભુત હતી. અને પ્લસ મેં બીજે ક્યાંય જોઈ નહોતી. અને ભાવની તો વાત જ જવા દો, આપણે બીજે બધે જોઈએ એનાથી ઘણો ઓછો ભાવ હતો. મેં ખૂબ સારી ખરીદી કરી. પ્લસ મેં મારી સાથે બહેનો, સહભાગી બહેનો આવી હતી, એને મેં પ્રોત્સાહિત કરી કે અહીંયાથી લેવા જેવું છે. એમાંય ભારત વિકાસ પરિષદની બહેનોનો જે આ સાથ સહકાર છે, એને દ્વારા જે આ વસ્તુ થઈ હોય, એમાં કોઈ પ્રોફિટનો તો કોઈ માર્જિન હોય નહીં, પણ સેવા આપવાની ભાવના થકી જ આ બધી વસ્તુ થઈ હોય, જેથી અમે બધા ખૂબ આનંદ પામ્યા. અને અમે આટલી બધી વસ્તુ લીધી, એમાં અમે ખૂબ સંતોષ પામ્યા છીએ. પ્લસ અમારી જે સાથે જે બહેનો આવી છે, એમાં એને મને એમ કીધું કે મોનિકા, સારું થયું તું મને અહીં લઈને આવી, મને તો ખબર નહોતી કે આ કુટીર મેળો અહીં થયો છે. તો અત્યારે જો કે રસોઈનો ટાઈમ છે, તો બી અમે થોડોક ટાઈમ હજી અમે સાંજે પણ બીજી બહેનોને સાથે લઈને આવવાના છીએ. અમે આ બધું જોઈને અમે ખૂબ જ આનંદ પામ્યા છીએ. મારું નામ સુનિલ કનસુખભાઈ ધોળકિયા. ભારત વિકાસ પરિષદ ઉપલેટા શાખા કાર્યકરો અને બહેનો દ્વારા આજના સમયની અંદર જે ઓનલાઈન ખરીદી થાય છે, એને બદલે આપણે બહેનો દ્વારા ઘરગથ્થુ આઇટમ સરળતાથી મળી રહે, તો વિવિધ 62 સ્ટોલનું અહીંયા કન્યાશાળા હોલની અંદર એક આયોજન કરવામાં આવ્યું છે. આની અંદર વિવિધ વસ્તુઓ આપ નિહાળો. આવતીકાલ અને આજે 2 દિવસ સવારના 9 થી 7 વાગ્યા સુધી, એટલે આજે 14 તારીખ અને આવતીકાલે 15 તારીખ, આ બંને દિવસ આ કાર્યક્રમ અહીંયા જોવા મળશે. આપ ખરીદી કરી શકશો. આપનો ખૂબ ખૂબ આભાર. હું ભાવેશ સુવા. આજ રોજ ભગવતસિંહજી કન્યાશાળાના હોલમાં ભારત વિકાસ પરિષદના મહિલા પાંખ દ્વારા એક કુટીર ઉદ્યોગને લગતો એક્ઝિબિશન કમ સેલ રાખવામાં આવેલો હતો. તેની અંદર વિવિધ પ્રકારની ઘર વસ્તુઓ, ખાવાની ઓર્ગેનિક વસ્તુઓ, તેમજ બાળકો માટેના રમકડા, વાસણ, ગૌ આધારિત વિવિધ વસ્તુઓ જેવો એક્ઝિક્યુટિવ મોલ જેવો રાખેલો છે. તો ઉપલેટાની અમે જોઈ અને ધન્ય થયા અને ઘણી બધી ખરીદી પણ કરી. ગાય આધારિત વસ્તુઓ અમને ખૂબ પસંદ આવી અને લોકો હોમમેડ વસ્તુ બનાવતા હોય એવી પણ વસ્તુઓનો સેલ રાખવામાં આવેલ છે. તો ઉપલેટાની જનતાને અપીલ કરીએ છીએ કે વધુમાં વધુ લોકો આનો લાભ લે અને આ જે હોમમેડ વસ્તુ છે એને લોકોને પ્રોત્સાહન મળે અને એ હેતુથી આ મેળો સફળ રહે અને દર વર્ષે આવા વિવિધ પ્રકારના મેળાનું આયોજન થાય એવો ભારત વિકાસ પરિષદને અમે અભ્યર્થના કરીએ છીએ. ધાનેરામાં દશામાના વ્રતની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી. 10 દિવસ સુધી દશામાના વ્રત કર્યા બાદ સાંઢણી તેરવવામાં આવી. ધાનેરામાં દશામાના વ્રતની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી. 10 દિવસ સુધી દશામાના વ્રત કરી દશામાની સાંઢણી તેરવવામાં આવી. ધાનેરામાં આવેલ મામા બાપજીના મંદિરે આવેલ તળાવમાં સાંઢણીની પૂજાપાઠ કરી તેરવવામાં આવી. ધાનેરા નગરપાલિકા દ્વારા તમામ વ્યવસ્થાઓ પૂરી કરવામાં આવી.
ધાનેરા અને તાલુકામાં હજારો લોકો દશામાના વ્રત કરે છે. 10 દિવસ સુધી વ્રત અને પૂજાપાઠ કરે છે અને 10મા દિવસે દશામાના વ્રતની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજે 10 દિવસ પૂર્ણ થતાં હજારોની સંખ્યામાં દશામાના ભક્તો આજે ધાનેરામાં આવેલ મામા બાપજીના મંદિરે આવેલ તળાવમાં દશામાની સાંઢણી તેરવવા માટે આવ્યા હતા. ઢોલ નગારા અને ડીજેના તાલે વાતે ગાતે દશામાની સાંઢણીની પૂજા પાઠ કરી તેરવી હતી અને ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો આજે મામા બાપજીના મંદિરે આવ્યા હતા અને ધાનેરા નગરપાલિકા દ્વારા લાઇટ, સાઉન્ડ અને અન્ય વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી હતી. તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના રંગે રંગાયું રાધનપુર શહેર. તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના રંગે રંગાયું રાધનપુર. રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોરે લીલી ઝંડી બતાવી તિરંગા યાત્રાનું કરાવ્યું પ્રસ્થાન. રાષ્ટ્રભક્તિના જયઘોષથી ગુંજ્યું રાધનપુર શહેર. રાધનપુર ખાતે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આહવાનથી દેશમાં તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે તેને અનુલક્ષી રાધનપુર શહેરે વહીવટી તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓના ઉપક્રમે તિરંગા યાત્રા યોજાઈ રહી હતી, જેને રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર તેમજ અન્ય મહાનુભાવો સાથે ઉપસ્થિત રહી તિરંગા યાત્રાને લીલી ઝંડી બતાવી હતી. તેમજ રાધનપુર શેઠ કેબી બીકેલ હાઈસ્કૂલ આગળથી પ્રસ્થાન કરવામાં આવી હતી. આ તિરંગા યાત્રામાં રાધનપુર શહેરની શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીની તેમજ સ્વૈચ્છિક સંસ્થા તેમજ નાગરિકોએ મોટી સંખ્યામાં જનમેદની જોડાઈ હતી. રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ મહેમદાવાદ ભરતભાઈ પટેલ તેમજ રાધનપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અંબારામભાઈ ઠાકોર, રાધનપુર શહેરના ભાજપના પ્રમુખ જસુભાઈ રાવલ, ભાજપ પ્રમુખ લગધીરભાઈ ચૌધરી તેમજ દિનેશજી, રાધનપુર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રાધનપુર પીઆઈ તેમજ પોલીસ સ્ટાફ, દરેક શાળાના શિક્ષકો તેમજ આચાર્ય ગણી મોટી સંખ્યામાં હાજરી આપી હતી તેમજ પદયાત્રા કરી તિરંગા યાત્રામાં સહભાગી બન્યા હતા. આજે આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે જે આદેશ આપ્યો અને જે વાત મૂકી એ આખા ભારતભરમાં કે હર હર ઘર તિરંગા લહેરાય એવી રીતે આજે રાધનપુરમાં નગરપાલિકા દ્વારા, તાલુકા પંચાયત દ્વારા અને દરેક શાળાના શિક્ષક દ્વારા, આચાર્યો દ્વારા અને વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં, બહોળી સંખ્યામાં દરેક સમાજના લોકો, આગેવાનો જોડાયા, માતા બહેનો જોડાયા. એ બદલ હું અહીંયા ખૂબ જ દરેક સમાજના લોકોનો આભાર માનું છું. અને જે મોદી સાહેબે જે વાત મૂકી છે એ હર ઘર તિરંગા, એ આપણે બધા આપણા ઘરોમાં તિરંગો લહેરાવીએ, કારણ કે આપણે આ મહામૂલી આઝાદી મળી છે એ ખૂબ જ જહેમત ઉઠાવી છે વીર બહાદુર સૈનિકોએ. એમાં મહામૂલી આઝાદી મળી છે, એને આપણે આજે ઉત્સાહભેર આખા ભારતભરમાં ઉજવી રહ્યા છીએ. એ આપણા મોદી સાહેબની જે વાત છે, આદેશ છે, એને આપણે બધા વધાવી લઈએ અને હર ઘર તિરંગા આખા તાલુકામાં અને શહેરને તિરંગામય બનાવીએ. એ જ વિનંતી સાથે બધાનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી